છે અને આપણે છૂટા બહુ ઇતિહાસનું બહુ આમ ખબર નથી પણ આમ બહુ. તો કેમ છો બધા મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે પણ આખો દિવસ શું કરવી એનું કાંઈ નક્કી નથી. અત્યારે તો આપણે વાડીએ જવાનું તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બની આવી ગયો. તો અત્યારે આપણે જઈએ છીએ વાડીએ અને મિત્રો આપણે વાડીએ જઈને બધો બ્લોગ સ્ટાર્ટ કરી ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ. મિત્રો આ આપણી છે બીજી વાડી અને આપણે સલાગા અને પાણી દેવા આવ્યા હતા મજૂર. આપણે ઓલી સાઈડ કપા વીણ્યા છે અને મિત્રો કંઈક આવા કપા છે. હવે છેલ્લી વીણીએ તો હું આવો બધો હોય. અને હજી આપણે બીજી વાડીએ જવાનું છે. આવો કાંક આપણી વાડીમાં કપા છે મિત્રો. અને આ સાઈડ આપણે છે ઝટકા. રોરડાની હિસાબે આપણે ઝટકા રાખવો પડે, નકર રોરડા કાંઈ રહેવા ન દે. અને આણકોર છે મિત્રો આપણે બોવડી. અને આ સાઈડ પાછા હાવરનું પણ ઘર છે. 3-4 વખત આપણે સિંહ જોયેલા અને અત્યારે તો હજી અત્યારે તો હોય નહીં. સાંજે ટુકડા આવે રાતે. તો ચાલો મિત્રો આપણે બીજી વાડીએ જઈએ. અને મિત્રો આપણે રાજમાતાએ પણ જવાનું છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. આપણે રાજમાતાનું ટેસ્યુ ડુંગરાની ટોચ ઉપર છે. તમે જુઓ આ નીચે રોડ છે અને ઉપર ડુંગરો છે, એની ઉપર ટેસ્યુ છે આપણે રાજમાતાનું. આનો બહુ મોટો ઇતિહાસ છે. આપણને તો બહુ આમ કાંઈ ખબર નથી પણ રાજમાતાનો બહુ મોટો ઇતિહાસ છે. તમે જુઓ મિત્રો. એનો ઇતિહાસ લખેલો છે. આ સાઈડ મિત્રો એનો ઇતિહાસ આખો લખેલો છે, આખી વિગતવાર. અને મિત્રો તમે જો ડુંગરાની ઉપર ઠેઠ છે આપણે રાજમાતાનું ટેસ્યુ. મિત્રો આપણને બહુ ઇતિહાસનું બહુ આમ ખબર નથી પણ આમ બહુ વખણાય છે. અમારા ક્રાકજ ગામમાં રાજમાતાનો ઇતિહાસ થઈ ગયો છે. આમ ગર્વની વાત કહેવાય. આપણે એક સિંહનો પણ ઇતિહાસ થાય એમ. અને આ મિત્રો રાજમાતા છે, એની પાછળ છે એનું બચ્ચું. અને મિત્રો એનો વંશ પણ બહુ છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. હજી આપણે વાડીએ પણ જવાનું છે. અને મિત્રો આ સાઈડ આપણે હાલે છે પાણી ચાલુ છે આ સાઈડ. એની સાઈડ આપણે લીલું. અત્યારે મિત્રો આપણે કર્યા છે ધાણા અને આ સાઈડ છે આપણી ડુંગળી. મિત્રો જરાક ડુંગળીના ભાવ આવશે કે નહીં જરાક કોમેન્ટ કરીને કહેજો. ડુંગળીના ભાવ કેવાક છે હમણાં આપણે કંઈ જોયું નથી. ડુંગળીના ભાવ આવે પછી આપણે કાંઈક મોળાવાનું કામકાજ ચાલુ કર્યું. મિત્રો કાંક આવી કંઈક આપણી ડુંગળી છે અને આપણે છૂટાપડામાં નાખેલી છે. એટલે આમ પણ ઉગવાની પણ કાંઈ બીક નહીં અને બગડવાની પણ કાંઈ બીક નહીં. બગડી તો નથી, અમુક હેઠે આવી હોય એ થોડીક બગડી આમ પોળે રાખી છે મિત્રો. કાંઈક આવી આપણી ડુંગળી છે ને મિત્રો. હમણાં ભાવમાં તો કાંઈ ખબર નથી કેવો ભાવ આવે, પછી વેસવા આવી પછી ખબર પડે. મિત્રો તમને કેમ લાગે, ભાવ ચડશે કે નહીં જરાક કોમેન્ટ કરીને કહેજો. આપણે એટલા પડામાં નાખી દીધી છે. વીઘા એકનું પડું આમને મૂક્યું છે આપણે ડુંગળી હાટું. પોળી કરી દીધી એટલે બગડવાની કાંઈ બીક ન લાગે. ને આ સાઈડ ઓલી સાઈડ છે આપણે ધાણા. અને અત્યારે મિત્રો ચાલુ છે આપણે પાણી ધાણામાં. મિત્રો આપણો દાર છે ડુંગરાની ટોચ ઉપર ઠેઠ 330 ફૂટ છે અંદર.
અત્યારે આપણે ધાણામાં મિત્રો પાણી ચાલે છે. પેલું પાણ તો કાઢી નાખ્યું, હવે બીજું પણ હાલે છે. અને મિત્રો ધાણા કેટલા સમયે ઉગે, કેટલો સમય લાગે ધાણામાં ઉગતા, જરા કોમેન્ટ કરીને કહેજો. અને ઓલી સાઈડ છે આપણે તુર, અહીં કરશે ધાણા અને પાણી હાલે છે. કપા આપણે કાંઈ કર્યો હતી, ડુંગળી કરી હતી, પછી ડુંગળી કાઢીને પછી આપણે ધાણા કરી. એવું બધું કરવી છે મિત્રો, મહેનત કર્યા રાખવી. અને ઓલકર આપણે ખડ છે, પહેલાં આપણે ખડ વાઢવાનું છે આપણે પંછી માટે. એક ધારો હમણાં પાલો ખાય છે, ખડનો વાઢ આવી ગયો છે. આ સાઈડ છે આપણે ખડ. અને મિત્રો આ ખવડાવવામાં કેવું આવે જરાક કોમેન્ટ કરીને કહેજો. હું તો ખવડાવું છે, આમ સારું છે, આપણે કાંઈ વાંધો નથી, ગળહટું છે એટલે કાંઈ રાડા બાડા કાઢતી નથી. થોડી આપણે પંછી બધું ખાઈ જાય છે. પેલા મિત્રો આપણે દાંતડું લઈ આવી અને પછી વાઢવાનું મુહૂર્ત નાખી દેવી, વાઢવામાં મુહૂર્ત કરી દેવી. આમ તો એક કેરો તો વાઢી નાખ્યો છે, ત્યારે બીજું આપણે કેવા વાઢવાનું કામકાજ ચાલે છે. મિત્રો કંઈક આવું આપણે ખડ છે. રસકો નથી કર્યો એની હિસાબે આપણે રસકામાં જાળીવાળું બહુ થઈ જતું હતું, એની હિસાબે રસકો વયો જતો હતો. ગમે એટલી સારવાર કરવી પણ કાંઈ સારો નહોતો થતો, અને પછી ગળો પણ આવી જતો. એ આપણે કાઢીને પછી આ ખડ કર્યું. ખડ આમ ખવડાવવામાં પણ સારું અને વાઢવામાં પણ સારું. આવું કંઈક આપણે ખડ છે. ચાલો મિત્રો આપણે ફટાફટ પેલા ઘોડે આપણે પંછી માટે ખડ વાઢી લઈએ અને પછી આપણે બ્લોક પાછો કન્ટિન્યુ કરવી.